મગવાને તને બે બે આખું આપી છે, ચોખામાંથી બે ચાર કાકરા કાઢી નહીં શકતી. મગવાને તઈને 32 દાંત આપ્યા છે તો બે સાર કાકરા સાવી નહીં હકતા. મારે મારા ખાતામાં બેલેન્સ કેટલું છે એ જાણવું છે. તમારા ખાતામાં એટલું બેલેન્સ છે કે તમે એને ખિસ્સામાં પણ રાખી શકશો. આ વીટીની શું કિંમત છે? 50,000 રૂપિયા. અરરર. અને આ મોટી વીટીનું શું છે? એનું 2 વાર અરરર. હે ડોહા, દાંત વગરનું કૂતરું કઈડે તો શું કરાય? અરે ડોયસી, દાંત વગરનું કૂતરું કઈડે તો હોય વગરના ઇન્જેક્શન લેવાના. ડોક્ટરે મને મોળી ચા પીવાનું કીધું છે. અલગ અલગ ચા નહીં બનાવું, લાડવો ખાઈને ચા પીજો એટલે મોડી જ લાગશે. હવે નવું વરસ આવી ગયું, ગયા વરે મારાથી કોઈ ભૂલ થઈ હોય, તમને કોઈ ખોટું લાગ્યું હોય, હા હા બોલ. તો આ વરસમાં પણ તૈયાર રહેજો, હું તો આવી જ રહેવાની. હમણાંથી તો બહુ મેસેજ આવે છે તમારે. અરે ફ્રેન્ડના મેસેજ છે. હા આવે. તમારું દિલ રહ્યું દરિયા જેવું, ગર્લફ્રેન્ડ એ હોય. ઈ દરિયામાં તારા જેવી ખતરનાક મગર રહેતી હોય તો માછલી ક્યાંથી આવવાની? બોલો, કેવા કેવા સમાચાર આવે છે કે 70 વર્ષના ભાભાએ લગ્ન કર્યા. આટલા વરસ સુધી હાચવું અને છેલ્લે જાતા ધોળામાં ધૂળ નાખી. તમને ખબર છે બાજુવાળા નવી ગાડી લાવ્યા, તમે કેદી લાવશો? બાજુવાળા તો બીજું બૈરું લાવ્યા છે તો હું પણ લાવું. એ તો હું મજાક કરું છું. તમે તમારા પતિને પસંદ નથી કરતા તો તમે એને છોડી કેમ નથી દેતા? હું એવું કઈ કરવા નથી માંગતી જેનાથી એ ખુશ થાય. સાન્તાક્લોઝ છોકરો કેમ છે, છોકરી હું કામ નથી? કારણ કે કોઈ પણ છોકરી દર વર્ષે એના ઈ કપડા પહેરી શકતી નથી, એ પણ એ જ તહેવાર પર. હવે મને શાંતિ સાથે જીવવા દે. તમે જો શાંતિ સાથે જીવવા માંગો છો તો હું પણ આનંદ સાથે જીવવા માંગુ છું. પાડોશણ ને 5,000 ઉધાર આપ્યા હતા, કાલે માંગવા ગયો તો કે તમે બહુ હારા લાગો છો. હવે તમે જ કયો પૈસા પાછા મળશે કે પછી નાય લેવાનું? દાદા, પતિ પત્નીમાં સૌથી વધુ સમજદાર કોણ હોય છે? પત્ની. એવું કેમ? ઈ તો એવું કેવું પડે તો જ બધું લાગે હાલે. તમને ખબર છે કાલે તમારો ભાઈબંધ મારા વખાણ કરતો હતો. બીજું કોઈ નહીં, ભગવો હશે. તમને કેવી રીતે ખબર? એને ભંગારનો ધંધો છે, ભગલો ભંગાર વાળો.